આગળ વાત કરીએ કોડીનારમાં કમોસમી નુકસાનને લઈ કોંગ્રેસે ધરણા કર્યા છે। કોંગ્રેસે પાક નુકસાની મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું। કમોસમી વરસાદને કારણે ખેડૂતો માટે સહાયની માંગ કરી। યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કિસાન આક્રોશ યાત્રા યોજશે। આગામી 6 તારીખથી સોમનાથથી વિરોધનો સૂર ઉઠાવશે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં યાત્રા ફરીને દ્વારકા પૂર્ણ થશે। हम लड़ेंगे जोरों से, गांधी जी लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से, ખેડૂતોના દેવા માફ કરો। કોરોનાની અંદર ધાબામાં 4 જણા ભજીયા ખાતા હોય તો એને દેખાઈ જાય છે ડ્રોન મારફત। જ્યારે આ ખુલ્લા ખેતરોની અંદર પાક નુકસાની થઈ છે તો એ સરકારને દેખાતી નથી। એટલે આ સર્વેના નાટકો બંધ કરો। ખેડૂતોને 100% સંપૂર્ણપણે 100% એમનું વળતર આપો। પાક ધોવાઈ ગયું છે, ખેડૂતો કહે છે કે અમારું વળતર, અમારો પાક ખરીફ પાક ધોવાઈ ગયો છે, સરકાર પણ કહે છે અને અમે પણ કહીએ છીએ। તો હવે અટકું છે ક્યાં? આ સર્વેના નાટક ક્યાં? જો ઉદ્યોગપતિની લોન જો આ સરકાર માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે એની લોન શા માટે માફ ન કરી શકે? એટલા માટે કોંગ્રેસની અમારી માંગણી છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ। માફ કરવા માટે રાજ્ય સરકારે ઉદારતાથી નિર્ણય કરવો જોઈએ। 6ઠી તારીખે સોમનાથ મંદિરથી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કિસાન આક્રોશ યાત્રા ખેડૂતોને જાગૃત, ખેડૂતોના હક અને અધિકાર લેવા માંગવા માટે અને સરકાર પાસે માંગણી કરવા માટે કિસાન આક્રોશ યાત્રાનું પ્રસ્થાન સોમનાથથી શરૂ થશે।